ભાવનગર શહેરની વાત કરીએ તો ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા ભાવનગરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો ભાવનગરનો ગઈકાલે 302મો સ્થાપના દિવસ હતો. આ નિમિત્તે શહેરમાં કોંગ્રેસ દ્વારા મહારાજ કૃષ્ણકુમારસિંહજીને પુષ્પાંજલિ અર્પણ કરીને કેક કટ કરીને ભાવનગરના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ ભાવનગરના રાજવીઓની સરાહના કરી હતી અને ભાવનગર ભરપૂર વિકાસ થાય તેવું જણાવીને ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. જોકે આ ઉજવણીના સમયમાં આમ પ્રજામાંથી એક જ પ્રશ્ન ઉઠે છે કે કૃષ્ણકુમારસિંહજીના પથ પર કયો રાજકીય નેતા ચાલે છે તે અંગે ચર્ચા વિચારણા પણ થઈ રહી હતી. તો કયો રાજકીય નેતા ચાલે છે એ અંગે પણ ચર્ચા વિચારણા અને અનેક સવાલો ઉઠી રહ્યા હતા. ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરનો 302 સ્થાપના દિવસ અને અમને બધાને ગર્વ છે કે અખંડ ભારતમાં સૌથી પહેલું રજવાડું જો કોઈ અર્પણ કર્યું હોય તો ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે. જ્યારે એમાં ખાસ કરીને ભાવનગરનો સ્થાપના દિવસ હોય ત્યારે કોને આનંદ ન હોય. આ લોકો તો ચૂંટણી ઉપર ઉજવતા હોય ભાવનગરના સ્થાપના દિવસ, પણ અમે કોંગ્રેસ પક્ષ તો પહેલેથી કાયમ માટે ભાવનગર સ્થાપના દિવસ ઉજવીએ છીએ અને ઉજવવાના છીએ. અમને તો ગર્વ છે અમારા મહારાજા સાહેબ ઉપર અને અમારા ભાવનગર ઉપર. ત્યારે અમે આજે ભગવાનને અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ ને અમે પ્રાર્થના પણ કરીએ છીએ કે જે અવળે રસ્તે જ્યાં છે એને ભગવાન સદબુદ્ધિ આપે અને ભાવનગરનો કાયમ ઉત્તર પ્રગતિ કરે અને વિકાસ થાય એવી ભગવાન અને કૃષ્ણકુમારસિંહજી પાસે પ્રાર્થના કરીએ.